ચલો ધોરણ 9ના વાળા બાળકો કેમ છો? દરેક બાળકો મજામાં? ઓકે. હવે ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર 8 એટલે કે નાગરિકનું પહેલું ચેપ્ટર અને કન્ટિન્યુ જોઈએ તો ચેપ્ટર 8નો આપણે અભ્યાસ કરી રહ્યા હતા. બરાબર. ચેપ્ટરનું નામ હતું ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. થોડુંક રિવિઝન આપણે કરી લઈએ એટલે આપણને તાજું થઈ જાય. ગયા લેક્ચરમાં શું ભણ્યા હતા આપણને યાદ આવી જાય. સૌથી પહેલાં આપણે જોયું હતું બંધારણનો અર્થ કે ભાઈ કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે બનાવવામાં આવેલા અથવા તો ઘડવામાં આવેલા વ્યવસ્થિત નિયમોનો સંગ્રહ, એને દેશનું શું કહેવાય? બંધારણ કહેવાય. આ આપણે વ્યાખ્યા જોઈ હતી. ત્યારબાદ આપણે જોયું હતું બંધારણનું મહત્ત્વ કે ભાઈ બંધારણ છે એ લોકશાહી દેશનો દસ્તાવેજ છે. કોઈ પણ કાયદો જ્યારે ઘડાય ત્યારે એ બંધારણ સાથે સુસંગત હોવો જોઈએ. એની પછી જોયું તો આપણે કે ભાઈ બંધારણ છે એ જીવંત દસ્તાવેજ છે, કારણ કે દેશમાં કોઈ પણ પરિવર્તન થાય તેની અસર કોની પર થાય? બંધારણ ઉપર થાય. બંધારણમાં પણ આપણે ફેરફાર કરવો પડે. ત્યાર પછી જોયું હતું બંધારણનું ઘડતર. મોસ્ટ આઈએમપી સવાલ. તો એમાં સૌથી પહેલો મુદ્દો જોયો તો આપણે કે ભાઈ કેબિનેટ મિશન 25 માર્ચ 1946ના રોજ ભારતમાં આવે છે, ભારતને આઝાદી આપવા માટે. હવે એ જ્યારે ભારતને આઝાદી આપવા માટે આવે છે ત્યારે સૌથી પહેલાં એ ભારત દેશને અનુરોધ કરે છે કે ભાઈ જો તમારે સ્વતંત્ર દેશ બનવું હોય, તમારા દેશમાં લોકશાહી શાસન સ્થાપવું હોય તો સૌથી પહેલાં તમારે શેની જરૂર પડશે? તો કે ભાઈ બંધારણની જરૂર પડશે. તમે પહેલાં બંધારણ સભા બનાવો. એટલે બંધારણ સભા બનાવવામાં આવે છે. તેમાં 389 સભ્યો હોય છે. સરદાર પટેલ, મૌલાના અબુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી વગેરે જેવા નેતાઓ હોય છે. બંધારણ સભાના અધ્યક્ષ હોય છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, ને ખરડા સમિતિના અધ્યક્ષ હોય છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર. 2 સ્ત્રી સભ્યો હોય છે, એક વિજયાલક્ષ્મી પંડિત અને બીજા હોય છે સરોજિની નાયડુ. આ 2 કેવા સભ્યો હોય છે? સ્ત્રી સભ્યો હોય છે. બંધારણ ઘડતર ચાલુ થાય છે 9મી ડિસેમ્બર બરાબર ઈસવીસન 1946 બરાબર. ત્યારે બંધારણ ઘડવાનું શું થાય છે? ચાલુ થાય છે. અને 26મી નવેમ્બર ઈસવીસન 1949માં બંધારણ ઘડતરનું કાર્ય કેવું થાય છે? પૂરું. હવે આખું બંધારણ ઘડતરનું કાર્ય શરૂઆતથી પૂરું થાય ત્યાં સુધીમાં કેટલી બેઠકો યોજાય છે? તો કે 166 બેઠકો યોજાય છે. સમય કેટલો લાગે છે? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ બરાબર. 3 વર્ષની અંદર માત્ર કેટલા દિવસ બાકી? આમ ગણો તો 12 જેવા દિવસ બાકી રહે છે. આટલું મોટું આપણું વિસ્તૃત બંધારણ છે. અને છેલ્લે 26મી જાન્યુઆરી ઈસવીસન 1950ના રોજ આપણું બંધારણ શું આવે છે? અમલમાં આવે છે. બંધારણમાં રાષ્ટ્રચિહ્ન છે 4 સિંહની આકૃતિ, રાષ્ટ્રમંત્ર છે સત્યમેવ જયતે બરાબર. તો અહીંયા બંધારણનું ઘડતરનું કાર્ય થઈ જાય છે પૂરું. ત્યાર પછી આપણે આમુખ જોયું હતું કે ભાઈ બંધારણનું કોઈ વિશિષ્ટ હાર્દરૂપ અને મહત્વનું તત્વ હોય તો એ શું છે? આમુખ. આમુખ એ શેનું કામ કરે છે? હોકાયંત્રનું કામ કરે છે. કોઈ પણ બંધારણમાં કોઈ પણ કલમ હોય, કોઈ પણ કાયદો હોય, એમાં વિસંવાદિતા જણાય, એમાં એનો અર્થ સ્પષ્ટ, એનો હેતુ અથવા એનો અર્થ આપણને સ્પષ્ટ ન થતો હોય તો ત્યારે આપણે માર્ગદર્શન કોની પાસે લેવા જવું પડે છે? આમુખ બરાબર. એટલે આમુખનું મહત્ત્વ જોયું હતું. હવે આપણે જોવાનું છે આમુખના આધાર સ્તંભો. કયો મુદ્દો જોશું હવે આપણે? આમુખના આધાર સ્તંભો. એટલે હવે જોશું આપણે આમુખના આધાર સ્તંભો. હવે જો આમુખના ટોટલ આધાર સ્તંભો છે તેના વિશે આપણે આ મુદ્દાની અંદર શું કરવાનું છે? તો કે ચર્ચા કરવાની છે. શું કરવાની છે? ચર્ચા કરવાની છે. હવે જો સૌથી પહેલાં આપણને એવું કીધું છે કે આપણા બંધારણના આમુખની અંદર કયા કયા શબ્દ છે એ વ્યક્ત કરવામાં આવેલા છે, કયા કયા શબ્દનો સમાવેશ થાય છે. તો જો અહીંયા ઉદાહરણ આપ્યા છે બરાબર. અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, પછી બિન સાંપ્રદાયિકતા બરાબર, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય,
સમાનતા, પછી સ્વાતંત્ર્ય, રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, આ વગેરે શબ્દો જે છે એ આપણા આમુખની અંદર તમને જોવા મળે. આવા શબ્દો છે જે તમને આપણા આમુખની અંદર જોવા મળે છે. હવે આમાંથી અહીંયા જે આધાર સ્તંભો આપેલા છે, શબ્દ આવા ઘણા બધા જોવા મળે છે, પણ એમાંથી અહીંયા આધાર સ્તંભ તરીકે માત્ર ને માત્ર આપણે કેટલા આધાર સ્તંભો જોવાના છે? 3. આમુખના આધાર સ્તંભો માત્ર ને માત્ર આપણે કેટલા જોવાના છે? 3. 3 આધાર સ્તંભો જોઈએ એટલે આમુખના આધાર સ્તંભો થઈ જાય પૂરા. હવે એમાંથી સૌથી પહેલામાં પહેલું આધાર સ્તંભ આપણે જોશું, જેનું નામ છે લોકશાહી. એટલે સૌથી પહેલો મુદ્દો આપણે જોવાનો છે, જેનું નામ છે લોકશાહી. ચાલો, હવે આમુખનું આધાર સ્તંભ છે, સૌથી પહેલું છે લોકશાહી. તો આની અંદર આપણે કઈ કઈ વસ્તુ જોવાની છે, કઈ વસ્તુ આપણે યાદ રાખવાની છે? તો જો મિત્રો આપણે જોઈએ મટીરિયલની અંદરથી, ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે. કોઈ એક વ્યક્તિ કે વર્ગનું શાસન નહીં, પણ સત્તાની અંતિમ બાગડોર કોના હાથમાં છે? લોકોના હાથમાં. એટલે ટૂંકમાં જો આપણે લખવું હોય તો ભારતની અંદર સર્વ પ્રકારની સત્તા એ કોને આપવામાં આવી છે? તો કે ભાઈ લોકોને આપવામાં આવી છે. આપણો ભારત દેશ છે ને એ સાર્વભૌમ છે. સાર્વભૌમ એટલે એનો મતલબ શું થાય? સર્વ પ્રકારની સત્તા લોકોના હાથમાં આપેલી છે. કોઈ એક વર્ગ કે કોઈ એક જ્ઞાતિ કે કોઈ એક સમૂહનું શાસન આપણા દેશમાં નથી. જ્યારે ભારતની અંદર રાજાશાહી હતી ત્યારે તમે જો કોઈ એક પરિવારનું શાસન હતું. રાજા હોય તો એના પરિવારમાંથી જેનો પુત્ર છે એ પાછો રાજા બને, એ મોટો થાય એના પરિવારમાંથી જ એનો પુત્ર પાછો રાજા બને. કોઈ એક વર્ગનું શાસન રહેતું. રાજ્યની અંદર સામાન્ય કોઈ વ્યક્તિ હોય એને ઈચ્છા થાય કે ભાઈ મારે રાજા બનવું છે, એ રાજા બની શકતો? એ રાજા ન બની શકતો. ગામના ગમે એ લોકોને એમ થાય કે આપણે રાજા બની, તો એ રાજા ન બની શકે. પણ અત્યારે ભારત દેશમાં તમારામાંથી બાળકો કોઈ પણ વ્યક્તિને એવી ઈચ્છા થાય કે મારે સંસદ સભ્ય બનવું છે, મારે ધારાસભ્ય બનવું છે, મારે રાષ્ટ્રપતિ બનવું છે, બરાબર, મારે જે નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે, કોર્પોરેટર બનવું છે, તો તમે બની શકો છો. બધી સત્તા આપણને આપવામાં આવે છે. માત્ર ને માત્ર એ સત્તા મેળવવા માટેની આપણામાં લાયકાત હોવી જોઈએ, અને બીજું કે આપણે ચૂંટણીમાં જીત મેળવવી પડે. એટલે સત્તાની અંતિમ બાગડોર કોને આપી દીધી? લોકોને. એટલે દેશ કેવો થયો? સાર્વભૌમ. હવે તમારે યાદ રાખવાનું, જ્યાં જ્યાં સાર્વભૌમ શબ્દ આવે એટલે સાર્વભૌમનો મતલબ શું થાય? કે અંતિમ સત્તા કોના હાથમાં છે? લોકોના હાથમાં છે. સાર્વભૌમનો મતલબ શું થયો? કે અંતિમ સત્તા કોના હાથમાં છે? લોકોમાં. હવે જો અહીંયા શું કીધું છે? ડેમોક્રેસી. લોકશાહીની ઇંગ્લિશમાં શું કહેવાય? ડેમોક્રેસી. ગ્રીક શબ્દ ડેમોસ અને ક્રેટોસ, એમાંથી આ શબ્દ બનાવવામાં આવ્યો છે. બરાબર? ગ્રીક ભાષાનો શબ્દ, કેવો શબ્દ? ગ્રીક ભાષાનો ડેમોસ વત્તા ક્રેટોસ, આ બંને શબ્દને ભેગો કરી અને શબ્દ બનાવ્યો ડેમોક્રેસી, મતલબ કે લોકશાહી. બરાબર? તમને એવો પ્રશ્ન પૂછે કે લોકશાહી શબ્દ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે, 1 માર્કમાં પૂછે તો તમારે શું લખવાનું? ગ્રીક ભાષા. વિજ્ઞાનમાં તમારે ઘણા બધા શબ્દ એવા આવે, ગ્રીક ભાષામાંથી ઉતરાયેલો છે એના પરથી આ નામ આપવામાં આવ્યું, ગ્રીક ભાષામાંથી ઉતરાયો છે એના પરથી ઓલું નામ આપવામાં આવ્યું. બરાબર? એની જેમ રાજ્ય સત્તા અમુક વ્યક્તિના હાથમાં નિરંકુશ રીતે સ્થાપિત થયેલી નથી, પરંતુ લોકોના હાથમાં છે. મતલબ કે આપણા દેશમાં જે સત્તા છે એ સત્તા લોકોના હાથમાં છે, પણ નિરંકુશ નથી. કેવી છે? અંકુશિત છે. દાખલા તરીકે પહેલાના સમયમાં રાજાશાહી હતી. રાજાશાહીમાં રાજાના હાથમાં શાસન હતું. તો રાજાના હાથમાં શાસન હતું ત્યારે આપણો રાજા ઉપર કોઈ અંકુશ હતો? નહોતો. આપણે રાજાને કાંઈ સલાહ આપી શકતા? ન આપી શકતા. રાજા કોઈ ગેરવર્તણૂક કરે, પ્રજા વિરોધી કોઈ કાર્ય કરે, ઘણા બધા રાજા તમે જો ક્રૂર હતા, પ્રજા પર અત્યાચાર કરતા, તોય પ્રજા એને કંઈ કહી શકતી? ન કહી શકતી. પ્રજા છે રાજાને પદ ઉપરથી હટાવી શકતી? ન હટાવી શકતી. મતલબ કે રાજા ઉપર કોઈનો અંકુશ નહોતો. એટલે એ વખતે રાજાશાહીમાં શાસન કેવું હતું? અંકુશિત નહોતું. કેવું હતું? નિરંકુશિત. જ્યારે અહીંયા શાસન નિરંકુશિત નથી. નિરંકુશિત શાસન છે
નહીં. અહીંયા શાસન કેવું છે? અંકુશિત છે. જેની પાસે સત્તા હોય એનો તમામ પ્રકારનો અંકુશ કોના હાથમાં છે? આપણા હાથમાં છે. માનો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, ભાજપની સરકાર છે. હવે માનો કે ભાજપની સરકાર દેશ છે એનું પતન કરવા જઈ રહી છે, અર્થવ્યવસ્થા છિન્ન ભિન્ન થઈ રહી છે, મોંઘવારી વધી રહી છે, અને જો પ્રજા એક વખત નક્કી કરે કે આવતી વખતે ભાજપની સરકાર ન આવવી જોઈએ, એટલે 100% એની પછીની ટર્મમાં ભાજપની સરકાર ન આવે. ભારત દેશની પ્રજા એક વખત નક્કી કરે કે નરેન્દ્રભાઈ મોદી છે એ વડાપ્રધાન ન રહેવા જોઈએ, તો 100% પછીની ટર્મમાં નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન રહે નહીં. તમામ પ્રકારની સત્તાનો અંકુશ આપણા હાથમાં છે, લોકોના હાથમાં છે. સત્તા છે એ નિરંકુશિત નથી. બરાબર? નિરંકુશિત સત્તા હતી ક્યારે? જ્યારે રાજાશાહી હતી ત્યારે રાજા ઉપર કોઈનો અંકુશ હતો નહીં. રાજાને પોતાને મન ફાવે એમ શાસન કરતા, પોતાની રીતે સરકાર ચલાવતા. રાજાની ઉપર કોઈનો અંકુશ નહોતો. હવે જો અહીંયા લોકશાહી એટલે એવી રાજ્ય વ્યવસ્થા કે જેમાં લોકોને સામાજિક, આર્થિક અને રાજકીય શું મળે? ન્યાય મળે. અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો શું મળે? અધિકાર મળે. મતલબ કે આપણે બધા સામાજિક, પછી છે આર્થિક અને રાજકીય, આપણને શું મળે છે? તો કે આપણને મળે છે ન્યાય. અને રાજ્ય વ્યવસ્થામાં આપણે શું લઈ શકીએ છીએ? તો કે રાજ્ય વ્યવસ્થાની અંદર આપણે શું લઈ શકીએ છીએ? ભાગ લઈ શકીએ છીએ. શું લઈ શકીએ છીએ? ભાગ. આપણા દેશના દરેક નાગરિકો સમાન છે, બધાને સમાન ન્યાય મળે છે. રાજકીય રીતે સમાન, આર્થિક રીતે સમાન, સામાજિક રીતે સમાન, કોઈને અન્યાય કરવામાં આવતો નથી. અને કોઈ પણ નાગરિક રાજ્ય વ્યવસ્થામાં ભાગ લઈ શકે છે. રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવો એટલે આપણે હમણાં ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ તમારે રાષ્ટ્રપતિ બનવું હોય, તમારે સંસદ સભ્ય બનવું હોય, તમારે ધારાસભ્ય બનવું હોય, તમારે કોર્પોરેટર બનવું હોય, તમારે સરપંચ બનવું હોય, તો તમે ચૂંટણીમાં ભાગ લઈ તમારામાં જે બંધારણમાં લખેલી લાયકાત છે એ લાયકાત તમારામાં હોય તો તમે ચૂંટણીમાં ભાગ લઈ અને એ સત્તા તમે પ્રાપ્ત કરી શકો છો. સર્વ લોકોના હાથમાં સત્તા છે. માત્ર એ સત્તા મેળવવા માટે તમારે શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. હવે જો પછી આપણે એવું કીધું છે કે ભાઈ ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના ધોરણે મતદારોએ ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા રચાતી સંસદ ને કારોબારી ને જવાબદાર હોય છે. મતલબ કે આપણા દેશમાં મતદાન માટે સિદ્ધાંત કયો છે? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. આના દ્વારા આપણે શું કરીએ છીએ? તો કે આના દ્વારા આપણે મતદાન કરીએ છીએ. આપણે મતદાન કરીએ એટલે દરેક સંસદ સભ્યોને મત આપીને આપણે જીતાડીએ છીએ અને એની શું બને છે? સંસદ બને છે. અને જે સંસદ બને એ સંસદ જે છે એ કારોબારીને કેવી છે? તો કે જવાબદાર છે. કેવી છે? જવાબદાર. બરાબર? આપણા સરકારના છે ને મુખ્ય અંગો 3 છે. તમારે 10મા પાઠમાં ભણવાનું આવશે. આપણા સરકારના અંગો મુખ્ય કેટલા છે? 3 છે. પહેલું અંગ છે ધારાસભા, બીજું અંગ છે કારોબારી અને ત્રીજું અંગ છે ન્યાયતંત્ર. આ 3 અંગ વિશે આપણે ભણવાનું આવશે. બરાબર? 10મા પાઠની અંદર તમારે ધારાસભા વિશે આવશે અને કારોબારી વિશે આવશે અને 11મા પાઠની અંદર ત્રીજું અંગ આવશે આપણે ન્યાયતંત્ર. બરાબર? એટલે આપણી જે આખી સંસદ છે ને એ આપણું જે સરકારનું બીજું અંગ છે ને કારોબારી, એને જવાબદાર છે. બરાબર? તમને એવું પૂછાય ઓબ્જેક્ટિવમાં કે ખાલી જગ્યાએ કારોબારીને જવાબદાર છે તો શું લખવાનું? સંસદ. સંસદ એ ખાલી જગ્યાને જવાબદાર છે તો જવાબમાં શું લખવાનું? કારોબારી. ખરા ખોટામાં પૂછાય. સંસદ એ કારોબારીને જવાબદાર છે તો વિધાન કેવું? સાચું. પણ એનું ઊંધું પૂછવું હોય તો કારોબારી એ સંસદને જવાબદાર છે તો વિધાન કેવું આવે? ખોટું. પહેલાં સંસદ આવે ને પછી કારોબારી આવે. આ આખો ક્રમ યાદ રાખવાનો. હવે જો કારોબારીને અબાધિત સત્તા નથી, તેને નિયત સમય મર્યાદા સુધી જ સત્તાનું સુકાન સોંપાય છે. બરાબર? જો આપણે જે આખી જે કારોબારી રચાય છે, આ જે કારોબારી છે એની સમય મર્યાદા કેવી છે? નક્કી છે. સમય મર્યાદા નક્કી છે. અબાધિત શાસન નથી. અબાધિત શાસન એટલે કે માનો કે હું મુખ્યમંત્રી બનું
તો હું મને મન ફાવે ત્યાં સુધી મુખ્યમંત્રી રહી શકું, 5 વર્ષ 10 વર્ષ 15 વર્ષ, હું પછી વૃદ્ધ થાવ એટલે પછી હું કહું હવે હું મારે રાજીનામું આપવું છે, એમ નહીં. એ અબાધિત સત્તાથી, બંધન વગરની. મુખ્યમંત્રી હું બન્યો પછી કોઈ બંધન નહીં, જ્યાં સુધી રહેવું ત્યાં સુધી રહી શકું, એવું આપણા દેશમાં નથી. આપણા દેશમાં સત્તા છે ને બાધિત છે. બાધિત એટલે બાંધેલી છે, બાંધેલી એટલે કે મર્યાદિત છે. માનો કે કારોબારી કોને કહેવાય? તો કે કારોબારીમાં સંસદ સભ્યો આવે, રાષ્ટ્રપતિ આવે, ઉપરાષ્ટ્રપતિ આવે, વડાપ્રધાન આવે, આ બધા કારોબારીમાં આવે. હવે આ બધા જે સત્તા મળેલી છે, માનો કે સંસદ સભ્ય કોઈ પણ વ્યક્તિ બને છે, હું સંસદ સભ્ય બનું છું તો મને સમય મર્યાદા મળેલી હોય કે મારે માત્ર ને માત્ર કેટલા વર્ષ કામ કરવાનું છે? 5 વર્ષ. કેટલા વર્ષ કામ કરવું છે? 5. એક બંધન અવસ્થા આવી ગઈ કે ભાઈ મારે 5 વર્ષ જ કામ કરવાનું છે. પછી મને એવી ઈચ્છા થાય કે મારે ફરીવાર પાછું કામ કરવું છે બીજા 5 વર્ષ, તો મારે પાછું ફરીવાર ચૂંટણીમાં ઊભું રહેવું પડે, ચૂંટણીમાં મારે ફરીવાર જીતવું પડે, અને પછી મને પાછા બીજા 5 વર્ષ મળે. એ ફરીવાર બીજા 5 જ વર્ષ મળે, પાછા ફરીવાર પાછા 10 વર્ષ ન મળે. પછી ત્રીજી વાર એમ થાય કે હજી મારે શાસન કરવું છે, તો ત્રીજી વાર મારે ચૂંટણીમાં ઊભું રહેવાનું, પાછું મારે ચૂંટણીમાં જીતવાનું, અને પાછા મને 5 વર્ષ મળે. ટોટલ 15 વર્ષ થયા. એટલે કારોબારીમાં સંસદ સભ્યો હોય, ધારાસભ્યો હોય, રાષ્ટ્રપતિ હોય કે ઉપરાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય, એના શાસનની સમય મર્યાદા નક્કી છે. અને કેટલા વર્ષ નક્કી છે? 5 વર્ષ. એને અબાધિત સત્તા મળતી નથી, મતલબ કે અમર્યાદિત સત્તા મળતી નથી. એનો સમય કેવો હોય છે? નક્કી હોય છે. હવે જો અહીંયા આપણે શું કીધું છે, તે જ પ્રમાણે રાજ્ય અને સ્થાનિક કક્ષાએ મતદારો સરકારને ચૂંટી કાઢે છે. આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું રાજ્ય. આ લોકશાહીની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે, બરાબર? આ શું છે? વ્યાખ્યા. તો આ વ્યાખ્યા જે છે એ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. શેની વ્યાખ્યા છે? આ લોકશાહીની વ્યાખ્યા છે. શેની છે? લોકશાહીની. એ વ્યાખ્યા તમારે પાકી કરવાની છે. શું કીધું છે? લોકશાહી એટલે લોકોનું, લોકો વડે, લોકોનું, લોકો વડે અને લોકો માટે, લોકો માટે ચાલતું રાજ્ય. એને શું કહેવાય? તો કે એને કહેવાય લોકશાહી, બરાબર? એને કહેવાય લોકશાહી. તમને ખાલી એક માર્કમાં લોકશાહીની ડેફિનેશન પૂછે તો લોકો વડે, લોકો માટે, લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. જો આ લાલ અક્ષરે હું લાલ માર્કરથી અંડરલાઈન કરું છું ને, એટલું ખાલી તમારે પાકું કરવાનું. બસ આ 3 શબ્દ યાદ રાખવાના: લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય. એટલે એને કેવું રાજ્ય કહેવાય? તો કે એને લોકશાહી રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે જો આગળ તમે જો, સાચી સત્તા લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંડળમાં જ સ્થાપિત થાય છે. પ્રધાનમંડળની રચના સંસદમાંથી કરવામાં આવે છે. આ વાક્ય યાદ રાખવાનું. લોકોને સાચી સત્તા પ્રધાનમંડળ દ્વારા મળે, પણ પ્રધાનમંડળની રચના શેમાંથી થાય? તો કે પ્રધાન મંડળ એની રચના શેમાંથી થાય છે? તો કે ભાઈ સંસદમાંથી થાય છે, બરાબર? ટોટલ સંસદ સભ્યોની સંખ્યા કેટલી? તો કે સંસદની અંદર પાછા 2 ભાગ પડે. સંસદનું ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને સંસદનું નીચલું ગૃહ એટલે લોકસભા. લોકસભાની અંદર 545 સીટો છે ને રાજ્યસભાની અંદર 250 સીટો છે, બરાબર? આ 2 ભેગું મળે એટલે આખી સંસદ બને, બરાબર? હવે લોકસભામાં 545 સભ્યો છે, એમાંથી પાછી ચૂંટણી 543ની જ થાય. 2 સભ્યને રાષ્ટ્રપતિ પસંદ કરે, એને કોઈ ચૂંટણીમાં ઊભું રહેવાનું હોય નહીં, એ એંગ્લો ઇન્ડિયનના પ્રતિનિધિ હોય. એટલે 543ની ચૂંટણી થાય ને, એમાંથી પછી અડધા કોંગ્રેસના હોય, અમુક ભાજપના હોય, અમુક આમ આદમી પાર્ટીના, અલગ અલગ કેટલા પક્ષના, એમાંથી જે પક્ષને બહુમતી મળી હોય ને એ પક્ષમાંથી શેની રચના થાય? પ્રધાનમંડળની રચના થાય. આ બધું ડીપમાં તમને સમજાશે ચેપ્ટર 10 તમે ભણો ત્યારે. એટલે અત્યારે તમારે કાંઈ સમજવાની જરૂર છે ને. અત્યારે માત્ર તમારે એક જ વાક્ય યાદ રાખવાની: પ્રધાનમંડળની રચના શેમાંથી થાય? તો કે ભાઈ સંસદમાંથી થાય.
બરાબર, એક જ વાક્ય માત્ર યાદ રાખવાનું, પ્રધાનમંડળની રચના શેમાંથી થાય તો કે ભાઈ સંસદમાંથી થાય, બસ, બીજું તમારે કાંઈ યાદ રાખવાનું નથી. હવે જો શું કીધું છે કે ભારત પ્રજાસત્તાક છે. ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાત ધરાવતો હોય તો તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત હોય મતાધિકારથી ચૂંટાઈ શકે છે. બરાબર, ભારત દેશ કેવો છે તો આપણે આગળ ભણી ગયા બંધારણના ઘડતરની અંદર કે ભાઈ ભારત દેશ છે એ પ્રજાસત્તાક છે. કેવો દેશ છે? પ્રજાસત્તાક. આપણે હમણાં જ વાત કરી હતી કે આપણા ભારત દેશની અંદર સર્વ સત્તા પ્રજાના હાથમાં છે. તમે રાષ્ટ્રપતિ છો, તમે સંસદ સભ્યો છો, તમે વિધાનસભાના ધારાસભ્યો છો, તમે વિધાન પરિષદના ધારાસભ્ય છો, તમે લોકસભાના સંસદ સભ્યો છો, તમે રાજ્યસભાના પણ સંસદ સભ્યો છો, તમે રાષ્ટ્રપતિ છો, તમે વડાપ્રધાન છો. આ બધું તમે છો જ. માત્ર તમારે એ મેળવવા માટે બંધારણમાં જે લાયકાત લખી છે એ લાયકાત તમારામાં હોવી જોઈએ અને એના માટે તમારે મહેનત કરીને ચૂંટણીમાં જીત મેળવવી પડે. બધી સત્તા તમારી પાસે છે જ ઓલરેડી. રાજાશાહી જેવું નહીં કે રાજાના પરિવારમાંથી જ રાજા બને, બીજો કોઈ વ્યક્તિ રાજા બની શકે નહીં. અત્યારે એવું છે નહીં. અત્યારે કોઈ પણ વ્યક્તિ રાજા બની શકે. માત્ર રાજા બનવા માટેની બંધારણમાં લાયકાત છે, લાયકાત હોવી જોઈએ અને ચૂંટણીમાં આપણે જીત મેળવવી પડે. બરાબર, એટલે કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં ઊભો રહી શકે, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર દ્વારા પોતે ચૂંટાઈ શકે અને ચૂંટાઈને એ સભ્યપદ છે એ પ્રાપ્ત કરી શકે. તે કોઈ વંશ પરંપરાગત વારસાને આદિના પદ પ્રાપ્ત કરી શકતો નથી. રાજાશાહી જેવું નહીં કે ભાઈ રાજાનો પુત્ર રાજા બને, એનો પુત્ર રાજા બને, એનો પુત્ર રાજા બને, એવું નથી. 5 વર્ષ સુધી તે સામાન્ય રીતે સત્તા કરી શકે. જો તમે જીતો, તમે લોકસભામાં જીતો અથવા તો તમે વિધાનસભામાં જીતો તો એની સમય મર્યાદા 5 વર્ષની છે. જો તમે વિધાન પરિષદમાં જીતો કે રાજ્યસભામાં જીતો તો એની સમય મર્યાદા 6 વર્ષની છે. આ પછી બધું 10મા પાઠમાં આવશે ભણવાનું, એટલે બહુ ડીપમાં નથી જતા આપણે. બરાબર, એટલે સામાન્ય રીતે 5 વર્ષ સુધી રાષ્ટ્રપતિ હોય, ઉપરાષ્ટ્રપતિ હોય તેની સમય મર્યાદા પાછી 5 વર્ષની હોય, વિધાનસભાની સમય મર્યાદા 5 વર્ષની હોય, લોકસભાની સમય મર્યાદા 5 વર્ષ. એટલે મોટા ભાગે તમે જ્યારે જીતો ત્યારે તમારી સમય મર્યાદા કેટલા વર્ષની હોય છે? 5 વર્ષની. 5 વર્ષ સુધી તમે શાસન કરી શકો છો. સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે, તેથી તેને જવાબદાર સરકાર કહેવાય. હવે જો આપણી જે સંસદીય સરકાર છે, આપણી સંસદીય સરકાર કયા સિદ્ધાંત પર કામ કરે છે? સંયુક્ત જવાબદારી. આ વાક્ય ટીક કરવાનું. આમ તો બોર્ડ ઉપર જેટલા મુદ્દા લખું છું ને બધા વાક્ય અગત્યના જ છે, એટલે જ તમને સ્ક્રીનશોટ પાડીને ફેરબુકમાં બોર્ડ વર્ક લખવાનું કહું છું, મસ્તો નથી કહેતો. બરાબર, આપણી જે સરકાર છે ને સંસદીય સરકાર, એ આપણી સંસદ છે ને એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે. કયા સિદ્ધાંત પર કામ કરે છે? સંયુક્ત જવાબદારી. દાખલા તરીકે તમારા ક્લાસની અંદર જેવું ક્લાસમાં એન્ટર થાવ ને એક વિદ્યાર્થી અવાજ કરતો હોય, બરાબર, એક વિદ્યાર્થીએ જોરથી રાડ પાડી તો એના માટે હું તમને બધાને ખીજાવું, તમને બધાને પનિશમેન્ટમાં હોમવર્ક આપી દઉં, આજે જે હું ભણાવું ને બધું 5 વાર લખવાનું. તો જો એ કયો સિદ્ધાંત થયો? સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત. જો જવાબદારી વ્યક્તિના માટે એક જ છે, રાડો એક વિદ્યાર્થીએ જ પાડી છે, પણ એની સજા કોને મળી? સંયુક્ત, આખા ક્લાસને. એના માટે જવાબદાર કોણ? તો કે આખો ક્લાસ. પનિશમેન્ટ કોને આપી સાહેબે? તો કે આખા ક્લાસને આપી. તો એની જેમ જ આપણા ભારતની અંદર આપણી જે સંસદ છે એમાં કોઈ પણ એક નેતા ગેરરીતિ કરે, કોઈ ભૂલ કરે તો માત્ર એ એક નેતાને રાજીનામું નહીં આપવાનું. કોને રાજીનામું આપવાનું? આખા પ્રધાનમંડળને. એના માટે એક જવાબદાર નહીં. જવાબદાર કોણ? સંયુક્ત જવાબદાર. આખી સરકારને રાજીનામું આપી દેવું પડે. એટલે કીધું છે કે આપણી જે સંસદીય સરકાર છે એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પ્રમાણે કામ કરે છે. એક ગુનો કરે તો એના માટે જવાબદાર કોણ? સંયુક્ત. એના માટે જવાબદાર કોણ? બધા. આખી સરકારે શું કરવાનું? રાજીનામું આપી દેવાનું. બરાબર, એને સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત કહેવાય, એટલે એને જવાબદાર સરકાર કહેવાય. ભારતની લોકશાહી સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની ભાવનાને સ્વીકારે છે. આ વાક્ય ટીક કરજો. આપણી લોકશાહીની અંદર 3 ભાવનાઓ છે: સ્વતંત્રતા,
સમાનતા અને બીજી ભાવના કઈ છે? બંધુતા. દેશનો દરેક નાગરિક સ્વતંત્ર હોવો જોઈએ, દેશમાં નાગરિક વચ્ચે સમાનતા હોવી જોઈએ અને દરેક નાગરિકોએ બંધુતાની ભાવનાથી રહેવાનું, બરાબર, ભાઈચારાની ભાવનાથી રહેવાનું. આ ત્રણ સિદ્ધાંતો છે એ આપણી લોકશાહી શું કરેલા છે? સ્વીકારેલા છે. જ્યારે ભારતના બંધારણનું ઘડતર થયું ત્યારે આ ત્રણ સિદ્ધાંતો આપણે સ્વીકારેલા છે: સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. બરાબર. તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારતીય લોકશાહી કયા ત્રણ સિદ્ધાંતનો સ્વીકાર કરે છે, તો તમારે લખવું ને એક માર્કમાં સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા. હવે જો અહીંયા કીધું છે કે બંધારણના ઘડવૈયાઓએ ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો હક આપીને હિંમતપૂર્વકની શ્રદ્ધા મૂકી છે. મતલબ કે આપણા ભારતના બંધારણના ઘડવૈયાઓ બહુ બુદ્ધિશાળી હતા. એણે બંધારણમાં કહી દીધું કે ભાઈ ભારતના નાગરિકો બધા મતદાન કરી શકશે, માત્ર ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને મતદાર યાદીમાં નામ હોવું જોઈએ, બાકી કોઈ ભેદભાવ નહીં. ગરીબ હોય મત આપીએ કે તવંગર હોય મત આપીએ કે ભણેલા મત આપી શકશે, અભણે મત આપી શકશે, જેની પાસે સંપત્તિ હોય એ મત આપી શકશે, જેની પાસે કાંઈ સંપત્તિ ન હોય એ પણ મત આપી શકશે. એટલે આ જે બંધારણના ઘડવૈયાઓએ દરેક લોકોને મત આપવાની છૂટ આપી, એના કારણે તમે જુઓ કે લોકશાહીનું સારામાં સારું આપણે જતન કરી શક્યા. એને એક પ્રકારની દરેક નાગરિક ઉપર શ્રદ્ધા, વિશ્વાસ મૂક્યો, બરાબર, આપણા ઘડવૈયાઓએ. આપણા ભારતીય લોકશાહીના આપણા બંધારણની અંદર આપણા મૂળભૂત હકની વાત કરી છે, રાજનીતિના સિદ્ધાંતોની વાત કરી છે, આપણી ધારાસભા કેન્દ્ર લેવલે અને રાજ્ય લેવલે જે ધારાસભા છે એની પણ વાત કરી છે, આપણા ન્યાયતંત્રની વાત કરી છે, બરાબર. આપણું જે આખા દેશની અંદર જેટલી ચૂંટણી આવે એ ચૂંટણીનું જે આયોજન કરે એ ચૂંટણી પંચની પણ વાત કરી છે. મતલબ કે આપણા બંધારણમાં આ બધી વાતો કરવામાં આવી છે. આ બધા મુદ્દાની ડિટેલમાં માહિતી છે. એટલે જ આપણું બંધારણ છે એ ભારતનું બંધારણ આખા વિશ્વમાં કેવું બંધારણ છે? લિખિત અને વિસ્તૃત બંધારણ છે. અને આ બધા મુદ્દા છે ને એ આપણા દેશને લોકશાહી રાજ્ય જાહેર કરે છે. જે દેશના બંધારણમાં આવા બધા મુદ્દા હોય ને એ દેશ લોકશાહી હોય. હવે છેલ્લે શું કીધું છે? સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર એટલે શું? જો તમને એવું પૂછાય તો આ છેલ્લો પેરેગ્રાફ તમારે યાદ રાખવાનો કે ભાઈ કોઈ પણ ભારતના નાગરિક હોય એની સાથે ધર્મનો ભેદભાવ નહીં, જ્ઞાતિનો ભેદભાવ નહીં, શિક્ષણ મેળવેલું હોય કે ન હોય, લિંગ ગમે તે હોય, આવક એની ગમે તેટલી હોય, માત્ર શરત કે 18 વર્ષની ઉંમર હોવી જોઈએ, તે નાગરિક મત આપી શકે છે. અને બીજું, મતદાર યાદીમાં નામ હોવું જોઈએ. આ બે શરતો, મતદાન માટેની શરતો કેટલી? પહેલી શરત ઉંમર તો કે 18 વર્ષ, અને બીજી શરત મતદાર યાદીમાં શું હોવું જોઈએ? નામ હોવું જોઈએ. આ બે શરતનું પાલન થતું હોય તો એ વ્યક્તિ લોકશાહીની, ભારતીય લોકશાહીની કોઈ પણ ચૂંટણી હોય, સ્થાનિક લેવલની ચૂંટણી હોય, રાજ્ય લેવલની ચૂંટણી હોય કે કેન્દ્ર લેવલની ચૂંટણી હોય, એમાં મતદાન કરી શકે છે. માત્ર શરત કેટલી પાલન થવી જોઈએ? બે. એક તો ઉંમર 18 વર્ષની હોવી જોઈએ અને બીજું મતદાર યાદીમાં એ વ્યક્તિનું શું હોવું જોઈએ? નામ હોવું જોઈએ. આ બે શરતોનું જો પાલન થતું હોય તો તે વ્યક્તિ ભારતની કોઈ પણ ચૂંટણીમાં મતદાન કરી શકે છે. અને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારના સિદ્ધાંત પ્રમાણે આ શરતો મૂકવામાં આવી છે. તો અહીંયા આગળ આ જે આપણા આધાર સ્તંભો છે આમુખના, એમાં પહેલું આધાર સ્તંભ છે લોકશાહી. એ આધાર સ્તંભની વાત અહીંયા થાય છે પૂરી. હવે એની પછી આધાર સ્તંભ નંબર 2, જેનું નામ છે સમાજવાદી. આધાર સ્તંભ નંબર 2, જેનું નામ છે સમાજવાદી, લાલવાદી, ફૂલવાદી, સમાજવાદી. એટલે બીજો મુદ્દો આપણે જોશું, જેનું નામ છે સમાજવાદી. કેવા વાદી? સમાજવાદી. હવે આ જે આધાર સ્તંભો જે આપણે ભણ્યા ને એની અંદરથી આ લોકશાહી જે છે એ છે IM પોતે કપડાં ધોતે, બરાબર. એટલે લોકશાહીના જો બધા મુદ્દા આપણે બોર્ડ ઉપર લખેલા છે. સમાજવાદી નામનો શબ્દ ભારતના બંધારણમાં ક્યારે ઉમેરવામાં આવ્યો? યાદ કરો, ગયા લેક્ચરમાં ભણી ગયા. ભારતના આમુખની અંદર કેટલા શબ્દો ઉમેરવામાં આવ્યા હતા? 4 શબ્દ. કેટલા? 4. સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, રાષ્ટ્રની એકતા અને રાષ્ટ્રની અખંડિતતા. કઈ સાલમાં? ઈસવીસન 1976માં.
કયા સુધારામાં? તો કે ભારતના બંધારણના 42મા સુધારામાં. યાદ આવે છે કાંઈ? હા, બાષ્પીભવન થઈ ગયું. આપણે પાછા બહાર તડકામાં રખડીએ કે નહીં, એટલે બાષ્પીભવન થઈ ગયું હોય. બરાબર, ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા આમુખનો મુદ્દો આવ્યો હતો ને, એમ આપણે આમુખમાં 1976માં 42મો સુધારો કરવામાં આવ્યો અને એ 42મા સુધારાની અંદર 4 શબ્દ નવા ઉમેરવામાં આવ્યા આપણા આમુખમાં. કયા કયા? તો કે પ્રજાસત્તાક, બિનસાંપ્રદાયિકતા, રાષ્ટ્રની એકતા અને રાષ્ટ્રની અખંડિતતા. બરાબર, આ 4 શબ્દ નવા ઉમેરવામાં. એમાંથી એક ભણશું આપણે સમાજવાદી. હવે જો સમાજવાદી શબ્દનો મતલબ શું થાય? ભારતના બંધારણના મોટાભાગની જોગવાઈઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થાપવાનો ઉદ્દેશ્ય છે. એટલે સૌથી પહેલાં તો તમારે એ લખવાનું કે ઈસવીસન 1976માં 42મા સુધારામાં આ શબ્દો શું થયો? તો કે ઉમેરવામાં આવ્યો. હવે સમાજવાદી નામનો શબ્દ શા માટે ઉમેરવામાં આવ્યો હતો? જો અહીંયા લખેલું છે સામાજિક ક્રાંતિ દ્વારા. બરાબર, સામાજિક ક્રાંતિ દ્વારા શું કીધું છે? તો કે આર્થિક સમાનતા સાધીને, આર્થિક સમાનતા સાધીને કલ્યાણ રાજ સ્થપાય. બરાબર, આપણા દેશની અંદર કેવું શાસન? તો કે કલ્યાણ રાજ સ્થપાય, તે મુખ્ય હેતુ હતો. હવે આ વાક્ય સમજીએ. આપણા બંધારણમાં સમાજવાદી નામનો શબ્દ શું કામ ઉમેરવામાં? સમાજવાદીનો મતલબ શું થાય? તો સમાજવાદીનો મતલબ થાય કે સામાજિક ક્રાંતિ. ક્રાંતિ એટલે વિકાસ, સામાજિક એટલે આપણો ભારતનો સમાજ. આપણા ભારતના સમાજનો વિકાસ થાય, પછી જ્ઞાતિ ગમે તે હોય, જાતિ ગમે તે હોય કે લિંગ ગમે તે હોય, આપણા ભારતના સમાજનો વિકાસ થાય. આપણા ભારતીય સમાજમાં આર્થિક રીતે સમાનતા આવે, ગરીબ અને તવંગરના ભેદભાવ છે દૂર થાય, અને આ રીતે આપણા ભારતમાં કલ્યાણ રાજની સ્થાપના થાય. ભારતના દરેકે દરેક નાગરિકો છે એનું કલ્યાણ થાય. કલ્યાણ રાજનો મતલબ શું થાય? ભારતના બધા નાગરિકોનું શું થાય? કલ્યાણ થાય. આ હેતુ સિદ્ધ થાય એના માટે થઈ અને આપણા બંધારણની અંદર કયો શબ્દ ઉમેરવામાં આવ્યો છે? તો કે ભાઈ સમાજવાદી નામનો શબ્દ છે ઉમેરવામાં આવ્યો છે. સમજાઈ ગયું એટલું? હવે જો અહીંયા આપણને કીધું છે કે આમુખમાં નાગરિકોને આર્થિક, રાજકીય અને સામાજિક ન્યાય અને સમાનતા પ્રાપ્ત થાય તેવી સમાજવાદી વિચારસરણી ધરાવતી સમાજની રચનાનું સ્થાપનાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાખવામાં આવ્યું છે. જો આ વસ્તુ આપણે આગળ આવી ગઈ કે ભાઈ આપણા ભારતના લોકો જે છે એ સમાન હોવા જોઈએ. કઈ રીતે સમાન હોવા જોઈએ? તો જો આપણે આગળ ભણી ગયા સામાજિક, આર્થિક અને રાજકીય. બરાબર, એટલે આપણે લખીએ અહીંયા કે આપણા દેશમાં લોકો છે એ સામાજિક, લોકો છે એ આર્થિક અને લોકો છે એ રાજકીય. આ ત્રણેય દ્રષ્ટિએ શું થાય? લોકો સમાન. બરાબર, કે આપણો ભારતીય સમાજ છે ને સમાનતાવાળો હોવો જોઈએ. કઈ કઈ રીતે સમાનતા હોવી જોઈએ? કે લોકો સામાજિક રીતે સમાન હોવા જોઈએ, જ્ઞાતિનો ભેદભાવ ન હોવો જોઈએ, ધર્મનો ભેદભાવ ન હોવો જોઈએ, લોકો આર્થિક રીતે સમાન હોવા જોઈએ, ગરીબ અને તવંગરનો ભેદભાવ ન હોવો જોઈએ, અને લોકો રાજકીય રીતે સમાન જોઈએ. લોકોને રાજકીય અધિકારો, મૂળભૂત હકો, મૂળભૂત ફરજો બધાને સમાનતાની દૃષ્ટિએ પ્રાપ્ત થવી જોઈએ. આ ત્રણ દ્રષ્ટિએ આપણામાં સમાનતા આવે. બરાબર, આ ત્રણ દ્રષ્ટિ આપણામાં સમાનતા આવે એટલા માટે આપણા બંધારણમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? સમાજવાદી. કે ભાઈ આપણો આખો સમાજ છે એની રચના થવી જોઈએ. પણ કેવા સમાજની રચના થવી જોઈએ? તો કે સમાજવાદી સમાજ રચાવો જોઈએ. સમાજવાદી સમાજ રચાવો જોઈએ એટલે કે સમાજમાં આ ત્રણ દ્રષ્ટિએ શું હોવું જોઈએ? સમાનતા આવવી જોઈએ. બરાબર, એવું આપણને કહેવા માગે છે. હવે જો બીજું શું કીધું છે? સમાજવાદી સમાજ રચના એટલે શું? તો કે આપણા દેશની અંદર જે સંસાધનો છે, બરાબર, એની વહેંચણી ન્યાયયુક્ત થવી જોઈએ. દરેકને સંસાધનો સરખા ભાગે પ્રાપ્ત થવા જોઈએ. બરાબર, સંસાધનનું જે વિતરણ થાય છે એની વહેંચણી સરકાર હસ્તક હોવી જોઈએ. ગરીબ, તવંગર, બરાબર, જ્ઞાતિની દ્રષ્ટિએ, ધર્મની દ્રષ્ટિએ કોઈ ભેદભાવ ન હોવો જોઈએ. સરકાર તરફથી કોઈ પણ લાભ મળે તો એ દરેક નાગરિકોને કેવો મળવો જોઈએ? સમાન મળવો જોઈએ. દાખલા તરીકે રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં વ્યવસાયમાં કાર્ય કરતા લોકો વચ્ચે આવકની અસમાનતા ઓછી કરવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય. બરાબર, સમાજવાદી રચના એટલે તો કે ભાઈ આપણા દેશે એવો પ્રયત્ન કરવાનો કે લોકોમાં જે આવકની અસમાનતા છે ને ઘટે.
હવે આવકની અસમાનતા ઘટે એટલે ને બીજા શબ્દમાં કેવું હોય તેવું કહી શકાય કે ગરીબીનું પ્રમાણ ઘટે. બરાબર, એક જણાનો પગાર 20,000 અને એક જણાનો પગાર 5,000, તો બેની વચ્ચે આવકની અસમાનતા કેટલી થઈ? 15,000ની થઈ. તો હવે આ અસમાનતા તમારે ઘટાડવી હોય તો તમે 15,000વાળાને 5,000 લઈ જાઓ કે 5,000વાળાને 15,000 લઈ જાઓ? તો સ્વાભાવિક છે તમારો જવાબ શું હોય? 5,000વાળાને ક્યાં લઈ જાઓ? તમે 15,000 લઈ જાઓ. વિકાસ જ કરો ને, કાંઈ વિકાસ કરેલાને થોડો પાછો લઈ જાઓ. બરાબર, તો 5,000વાળો છે 10,000માં આવે તો અસમાનતા કેટલી થઈ? 15માંથી 10 થઈ ગઈ, 10માંથી 15 આવે તો અસમાનતા કેવી થઈ ગઈ? 0 થઈ ગઈ. તો અસમાનતા ક્યારે 0 થઈ? કે 5,000વાળાનો વિકાસ થયો. વિકાસ થયો એટલાનો મતલબ શું થયો? ગરીબી ઘટી. એટલે મતલબ શું થાય? ગરીબીમાં ઘટાડો થાય. પછી કીધું છે કે સંપત્તિ એક જ જગ્યાએ કેન્દ્રિત ન થાય. સરકારની કોઈ પણ સંપત્તિ છે એનું કેન્દ્રીકરણ ન થવું જોઈએ. દરેક લોકોમાં સંપત્તિ સરખા ભાગે વહેંચાવી જોઈએ. લોકોનો સ્વસ્થ ગૌરવપૂર્ણ દરેક લોકોને વિકાસ માટેની તક મળવી જોઈએ. સમાજમાં ગરીબ અને તવંગરના જે ભેદભાવ છે એ નાબૂદ થવા જોઈએ. સમાજમાં દરેક લોકોનું જીવન ધોરણ છે ઊંચું હોવું જોઈએ. જીવન ધોરણ ઊંચો એટલાનો મતલબ શું? કે ભાઈ ગરીબીમાં ઘટાડો થવો જોઈએ. આ બધું જે છે અને સમાજના લોકોનું, ભારતના દરેક નાગરિકોનું આર્થિક અને રાજકીય સામાજિક શું થાય? કલ્યાણ થાય. બરાબર, આ દરેક પ્રકારના હેતુઓ પ્રાપ્ત થાય એટલા માટે આપણા ભારતના બંધારણની અંદર કયો શબ્દ ઉમેરવામાં આવ્યો છે? તો કે ભાઈ સમાજવાદી નામનો શબ્દ ઉમેરવામાં આવ્યો છે. તો અહીંયા આગળ આ સમાજવાદી એની વાત થઈ જાય છે પૂરી. હવે એની પછી છે બિન સાંપ્રદાયિકતા. બરાબર, આપણા બંધારણના આધાર સ્તંભો છે અમુકના, એનું ત્રીજું આમ આધાર સ્તંભ છે બિન સાંપ્રદાયિકતા. હવે જો બિન સાંપ્રદાયિકતા નામનો શબ્દ પણ ક્યારે ઉમેરવામાં આવ્યો? તો કે બિન સાંપ્રદાયિકતા નામનો શબ્દ છે એ પણ ભારતના બંધારણની અંદર આમુખની અંદર ઈસવીસન 1976 અને કેટલામો સુધારો? 42મો સુધારો. એટલે ઈસવીસન 1976 અને 42મો સુધારો. આમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો? તો કે ભાઈ બિન સાંપ્રદાયિકતા નામનો શબ્દ ઉમેરવામાં આવ્યો. ભારત એ ધર્મ નિરપેક્ષ કે બિન સાંપ્રદાયિક રાજ્ય છે. મતલબ કે ભારત કેવો છે? તો કે ભારત છે એ ધર્મ નિરપેક્ષ છે. આપણો ભારત દેશ કોઈ પણ ધર્મના પક્ષમાં નથી. આપણા દેશ માટે દરેક ધર્મ કેવા છે? સમાન છે. આપણા ભારતમાં દરેક લોકોને કોઈ પણ ધર્મ પાળવાની શું છે? સ્વતંત્રતા છે. શું છે? છૂટ આપેલી છે. તેથી ભારત કોઈ દિવસ ધાર્મિક રાજ્ય બની શકે નહીં. માત્ર ભારતમાં કોઈ એક જ ધર્મ પાળવાનો એવો નિયમ ક્યારેય આવી શકે નહીં. ભારતના રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી. તેથી ધર્મની બાબતમાં રાજ્ય કોઈ દખલગીરી કરશે નહીં. જો આપણો ભારતનો પોતાનો કોઈ ધર્મ નથી કે ભાઈ હિન્દુસ્તાન છે તો તમારે હિન્દુસ્તાનમાં હિન્દુ ધર્મ જ પાળવાનો, બાકી કોઈ ધર્મ પાળવાનો નહીં. જો બાકી કોઈ ધર્મ પાળવો હોય તો હિન્દુસ્તાનની બહાર નીકળી જાઓ. એવો આપણો દેશનો પોતાનો પર્ટિક્યુલર કોઈ ધર્મ નથી. ભારત દેશની અંદર રહેતા તમામ નાગરિકોને કોઈ પણ ધર્મ પાળવાની શું આપેલી છે? આપણે સ્વતંત્રતા આપેલી છે. કોઈ પણ ધર્મ પાળવાની આપણે શું આપેલી છે? છૂટ આપેલી છે. રાજ્ય કોઈ પણ બિન સાંપ્રદાયિક પ્રવૃત્તિ સાથે ધર્મને જોડી શકશે નહીં. આપણા રાજ્યની કોઈ પણ પ્રવૃત્તિ હોય, પછી રાજકીય પ્રવૃત્તિ હોય કે બિન રાજકીય પ્રવૃત્તિ હોય, એને ધર્મ સાથે જોડી શકાય નહીં. કારણ કે ધર્મની દૃષ્ટિએ દરેક નાગરિકો કેવા છે? સ્વતંત્ર છે. પોતાની ઈચ્છા પ્રમાણે દરેક નાગરિકો પોતપોતાનો ધર્મ છે પાળી શકે છે. કોઈ પણ દેશના નાગરિકો પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મ પાળવા સ્વતંત્ર છે. બરાબર, તમે ગમે તે ધર્મ પાળી શકો. તમે ધર્મમાં પરિવર્તન તમારી જાતે પણ કરી શકો, એમાં પણ સ્વતંત્રતા છે. રાજ્ય ધર્મ કે સંપ્રદાયના નામે કોઈ પણ નાગરિક પ્રત્યે પક્ષપાત કે ભેદભાવ રાખશે નહીં. આપણો દેશ ધર્મના નામે કોઈ પણ બાબતને ધ્યાનમાં રાખીને ધર્મના નામે ભેદભાવ રાખશે નહીં. કારણ કે ધર્મની દૃષ્ટિએ આપણે કેવા છીએ? સ્વતંત્ર છીએ. જાહેર નોકરી તેમજ રાજ્ય અધિકારો ભોગવવાની સમાન તક પૂરી પાડવામાં આવે છે. આમ બિન સાંપ્રદાયિકતા એ લોકશાહીનું અનિવાર્ય શું છે? લક્ષણ છે. જાહેર નોકરી એટલે સરકારી નોકરી. કોઈ પણ સરકારી નોકરીની જગ્યા બહાર પડે, માનો કે તમે ભવિષ્યમાં ફોર્મ ભરવા જશો તો અહીંયા કોઈ લખેલું નહીં હોય કે હિન્દુ ધર્મ પાળતા હોય તો અરજી કરવાની, ઇસ્લામ ધર્મ પાળતા હોય તો જ એને અરજી કરવાની, ક્રિશ્ચન ધર્મ પાળતા હોય એને અરજી કરવાની.
જાહેર નોકરીની તક દરેક નાગરિકોને સમાનતાના ધોરણે આપવામાં આવે છે, તેમાં કોઈ પણ ધર્મના નામે ભેદભાવ રાખીને કોઈ ભેદભાવ આચરવામાં આવતો નથી. એટલે બિનસાંપ્રદાયિકતા છે એ લોકશાહીનું શું છે? લક્ષણ છે. એટલે સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવ, દરેક ધર્મ તરફ આપણી દ્રષ્ટિ કેવી હોવી જોઈએ? સમાન. અને દરેક ધર્મ તરફ આપણો ભાવ પણ કેવો હોવો જોઈએ? સમાન. આ સિદ્ધાંત જે છે એ આપણા લોકશાહીનું શું છે? સિદ્ધાંત છે. અને છેલ્લું વાક્ય કે વ્યક્તિની પોતાની ધાર્મિક માન્યતા, તમે જે ધર્મમાં માનતા હોય તે માન્યતા, આસ્થા એટલે કે વિશ્વાસ, શ્રદ્ધા રાખવાની છૂટ છે. તમે જે ધર્મ પાળતા હોય તેનો પ્રચાર અને પ્રસાર કરવાની પણ શું આપેલી છે? સરકારે છૂટ આપેલી છે. તો અહીંયા આગળ જે ત્રીજું આધાર સ્તંભ છે બિનસાંપ્રદાયિકતા, એ બિનસાંપ્રદાયિકતા થઈ જાય છે પૂર્ણ. અહીંયા આપણે આજે બંધારણના 3 આધાર સ્તંભો ભણ્યા. સૌથી પહેલો આધાર સ્તંભ આપણે ભણ્યા લોકશાહી, બીજો આધાર સ્તંભ આપણે ભણ્યા સમાજવાદી, અને ત્રીજો આધાર સ્તંભ ભણ્યા આપણે બિનસાંપ્રદાયિકતા. બરાબર? તો 3 આધાર સ્તંભો અહીંયા આગળ થાય છે પૂરા, અને આપણો આજનો લેક્ચર પણ અહીંયા આપણો થઈ જાય છે પૂરો. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે બંધારણના મુખ્ય લક્ષણો, આપણો છેલ્લો ટોપિક, કારણ કે લક્ષણો બધા પૂરા થાય એટલે આપણો પાઠ થઈ જશે પૂરો. તો બંધારણના મુખ્ય લક્ષણો છે એ લક્ષણો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો આજે આપણે એટલું રાખીએ છીએ. જેવો હું બોર્ડથી દૂર જાઉં એટલે નિયમ પ્રમાણે સ્ક્રીનશોટ બોર્ડનો પાડી લેવાનો છે. બરાબર? અને પહેલાં સ્ક્રીનશોટ, તારીખ લખવાની, સ્ક્રીનશોટમાં જે લખેલું છે બોર્ડ વર્ક, એ બોર્ડ વર્ક લખવાનું, અને નીચે લખવાનું આજનું હોમવર્ક. બરાબર? આ રીતે તમારે કામ કરીને સોશિયલની ફેરબુક તમારે બનાવવાની છે. તારીખ વાઇઝ જેટલા લેક્ચર એ પ્રમાણે બધું ફેરબુકમાં લખેલું હોવું જોઈએ. બરાબર? તો અહીંયા આગળ આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.